હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેજો. તો આજે તો મારે પહેલો બ્લોગ છે અને શોર્ટ તો મૂકતી હતી જ, મિની બ્લોગ તો મૂકતી હતી જ, પણ આજે તો મને એમ થયું કે હાલ હું બ્લોગ જ બનાવી નાખું. તો બ્લોગ બનાવું છું, લોંગ બ્લોગ બનાવું છું. તો વાગ્યા છે 7:10, 7:10 થઈ છે. તો હવે મારે છે ને બ્લોગ પહેલો છે, તો મને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. અને રુદ્રભાઈ અહીંયા જો મોબાઈલ જોતા જોતા સુઈ ગયા છે. એ રુદ્ર, અત્યારમાં સુઈ જવું જમ્યા વિનાનું? હે 8-10 થયા. ક્યાં 10 થયા? હજી તો પૂરી સાંજે નથી થઈ. હજી તો 7:10 થઈ. હજી તો હાલ ઊભો થા, લેસન કર. લેસન કરવા બેસી જા. નહીં, ભલે હોય રજા. હાલ. કેમ રજા છે કાલે? હા, તારે લગ્નમાં જવાનું છે. હો ભાઈ, એ વાત સાચી છે. એટલે આજે લેસન ન થાય ને. તારે લગ્નમાં જવાનું છે એટલે આજે લેસન એ ના કરે છે. તો આપણે હાલો હવે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો આપણે રસોઈમાં શું બનાવવાનું છે? એ રસોઈમાં આખા ટમેટાનું શાક બનાવવાનું છે. આખા ટમેટાનું શાક ઓર્ગેનિક. આ ઓર્ગેનિક છે, દવા વિનાના ટમેટા. અને ઓલા દેશી ટમેટા કહેવાય ને, નાના નાના દેશી ટમેટા, એ દેશી ટમેટા છે. તો જો આ કેવા સરસ ટમેટા છે. તો આ અમે ગયા હતા ને ગામડે, તો ગામડેથી અમને એક ખેડૂએ દીધા છે. અહીંયા ગયા હતા ને તો મસ્ત ટમેટા છે. જુઓ, ઓર્ગેનિક ટમેટા. અને લીલું લસણ પણ દીધું છે અને ધાણા ભાજી પણ દીધી છે. તો ધાણા ભાજી તો આપણે આમાં કટિંગ કરીને રાખી દીધી હતી અને અડધી ડબરીમાં ભરી દીધી છે. તો જો આ અડધી કટિંગ કરીને રાખી દીધી છે એટલે બગડે નહીં ને. એટલે જ મેં રાખી છે શાકમાં, આખા ટમેટાની શાકમાં નાખવાની છે ને એટલે. બાકીની તો મેં ફ્રીજમાં મૂકી દીધી છે. જો આ ફ્રીજ ડબરી ભરી અને પણ મૂકી દીધી છે. જો આ ડબરી આખી ભરીને મેલી દીધી. આખી ડબરી એટલે શું છે કે આપણે વારંવાર કટિંગ કરવી નહીં, નાખવી નહીં. ના હોય તો એમ કે નાખવા થાય, આપણે હાલો નાખવા થાય. એટલે આપણે જો એક ડબરી ભરી લીધી છે. તો આપણે કાંઈ નાખવું હોય તો નાખવા થાય છે. એટલે મેં પણ ડબરી ભરી લીધી ધાણા ભાજીની, કટિંગ કરી અને ફ્રીજમાં રાખી દીધી ને. એટલી વધીશ ને એ હવે હું શાકમાં નાખીશ. આખા ટમેટાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે. અને આપણે હાલો રસોઈ બનાવી નાખીએ. તો હવે આપણે આખા ટમેટાનું શાક બની ગયું અને હવે આપણે જો હવે આપણે ધાણા ભાજી નાખી દઈએ. આખા ટમેટાનું શાક બની ગયું અને આપણે એમાં હવે ધાણા ભાજી નાખી દઈએ. આ ધાણા ભાજી. તો આખા ટમેટાનું શાક કેવું લાગ્યું તો જરાક કોમેન્ટ કરી દેજો. આ છે આપણું આખા ટમેટાનું શાક. અને પછી આપણે જો હવે એને આપણે ઉતારી લઈએ નીચે. અને હવે આપણે જો રોટલી બનાવવાની છે. તો લોટ પણ બાંધી લીધો. શાક બની ગયું તો આપણે લોટ બાંધી લીધો. તો હવે આપણે રોટલી બનાવી નાખીએ અને પછી આપણે જમવા બેસી જાવું. તો તમારે પણ આખા ટમેટાનું શાક કોઈને ખાવું હોય તો આવી જાજો અમારા ઘરે. અમે આખા જે રુદ્ર ને દક્ષ ને હું, અમે ત્રણેય મમ્મી દીકરો જ છે. એના પપ્પા ગયા છે કામે એટલે એના પપ્પા આવવાના છે મોડા. એટલે અમે આજે ત્રણેય મમ્મી દીકરા પૂરતું જ શાક બનાવ્યું છે. એટલે રુદ્રને આખા ટમેટાનું શાક બહુ ભાવે ને એટલે આખા ટમેટાનું બનાવી નાખવાનું. આખા ટમેટાનું શાક બનાવી નાખ્યું. તો અત્યારે પાણીપુરી વાળા આવી ગયા છે. ઓલા ભાઈ પાણીપુરી લઈને. તો હવે દક્ષ મારે પાણીપુરી ખાવી છે તો અને પાણીપુરી ખાવાની છે. હાલો તો પાણીપુરી લઈ દઈએ. તો દક્ષભાઈ પાણીપુરી લેવા જાય. તો હવે દક્ષ પાણીપુરી લઈને આવી ગયો અને દક્ષ ને રુદ્ર બે પાણીપુરી ખાય છે. જુઓ કેવી લાગે પાણીપુરી? નથી હારી? ઘરે બનાવે હારી. તો ઘરની હારી કે આ તૈયાર પૂરી હારી, વેસાતી હારી? ઘરની. તો ઘરની. તો હવે આપણે કાલે તો લગ્નમાં જવું છે. પ્રમ દિવસે આવીને પછી બનાવીશું પાણીપુરી ઘરે. દક્ષને તો બહારનું જ વધારે પડતું, દક્ષને તો બહારનું જ ખાવાનું ગમે છે. એને જો બહારની વસ્તુ હોય ને તો એને બીજું કાંઈ ના જોઈએ દક્ષને. તો હવે દક્ષ ને રુદ્ર બે પાણીપુરી ખાય. તો આખા ટમેટાનું શાક ખાવો કે નહીં ખાવ બે? કેમ તમને ના ભાવે? તને ભાવે? તો મને તો એમ કે તને નથી ભાવતું, રુદ્રને ભાવતો. રુદ્ર ના પાડે ને તું ખાસ, એવું છે? સારું વાંધો નહીં કાંઈ. પણ હવે તમને બેયને છે ને હવે આખા ટમેટાનું શાક હમણાં ખવડાવું. પાણીપુરી ખાઈ લ્યો અને પછી રુદ્ર તો હાથ જોડે. જો આખા ટમેટાનું શાકનું કહ્યું ને તો. અને દક્ષભાઈ ખાય છે પાણીપુરી. તો હાલો આપણે હવે રોટલી બનાવી નાખીએ. ક્યારની વાત છે રોટલી બનાવું કરું છું, પણ હવે ત્યાં રોટલી બનાવી નાખીએ. ક્યારની કહું છું કે રોટલી બનાવી છે, પણ હવે રોટલી આપણે
બનાવી નાખીએ. તો હવે આપણે આખા ટમેટાનું શાક થઈ ગયું તૈયાર અને જમવા બેસી ગયો છે. દક્ષભાઈ પણ જમે છે. દક્ષભાઈ કેવું બન્યું આખા ટમેટાનું શાક? મસ્ત બન્યું છે. દક્ષભાઈને તો સરસ પાયું. પણ હવે રુદ્રભાઈને પૂછીએ જે રુદ્રભાઈ શું થયું? રુદ્રભાઈને મન નથી. આખા ટમેટાનું શાક છે ને એ ખાઈ જ નહીં. ટમેટા હોય ને આપણે શાકમાં નાખીએ ને તો પણ ના ખાઈએ. ને એને છે ને મૂળમાં જ નથી. ટમેટાનું ભાવે જ નહીં એને શાક જ. તો હવે આપણે છે ને ખાઈ લઈએ. એ ના ખાઈને તો કાંઈ નહીં, આપણે જમી લઈએ. અને તમારે કોઈ આખા ટમેટાનું શાક જમવું હોય ને તો હાલો આવી જાઓ બધા જમવા. તો આપણે આખા ટમેટાનું શાક ખાઈ લઈએ. તો રુદ્રભાઈ જો માથા પસાડે હવે, કેમ કે આખા ટમેટાનું શાક બનાવ્યું ને તે નથી ભાવતું. તો એને છે ને હવે બપોરના મગ પડ્યા ને મગ ભાત બપોર બનાવ્યા હતા. તો મગ આપણે એને ગરમ કરી અને આપણે એને દઈ દઈએ એટલે એ મગ ખાઈ લે. તો આ હતો મારો આજનો બ્લોગ. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરી દેજો. બાય બાય.